સુરતમાં ખાડીપુરની સ્થિતિ સર્જાતા અનેક વિસ્તારો જળમગ્ન થયા છે, જેના માટે તંત્રની ઘોર બેદરકારી જવાબદાર હોવાનો આક્ષેપ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા કરવામાં આવ્યો છે। તેમણે આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પાલિકાના અધિકારીઓ માત્ર કાગળ પર જ મોટા પ્લાન બનાવી રહ્યા છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ પર કોઈ પણ અધિકારી હાજર હોતા નથી। વધુમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે ખાડીની આસપાસ થયેલા ગેરકાયદેસર દબાણોને કારણે પાણીના નિકાલમાં અવરોધ આવતા ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। જે રીતે સુરત શહેરની અંદર અતિ ભારે વરસાદ થયો છે અને સુરત જિલ્લામાં ઉપરવાસમાં પણ વરસાદને કારણે ખૂબ ગંભીર સમસ્યાઓ ઊભી થઈ છે અને ખાસ કરીને ખાડીપુર જે આવ્યું છે એ ખાડીપુરને કારણે લાખો લોકો હેરાન પરેશાન થયા છે। લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। આજે પણ એ પાણી ઉતરતા વાર લાગે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગયા વર્ષે ખાડીપુર આવ્યા પછી એમની સમીક્ષા બેઠકો થઈ હતી, આયોજન માટેની બેઠકો થઈ હતી અને એની અંદર કેવી રીતે આયોજન કરવું, ભવિષ્યમાં ખાડીપુર ન આવે એના માટેની શું કાર્યવાહી કરી શકાય એની વાતો અને ચર્ચાઓ થઈ હતી। પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે એક વર્ષ વીતી ગયા પછી આજે એનું શું આયોજન થયું છે, કેવી કામગીરી થઈ છે, શું કામગીરી થઈ છે, કેટલી કામગીરી થઈ છે, કોઈ વાત નથી, કોઈ આયોજન નથી, કોઈ કામ શરૂ થયું નથી અને એટલા માટે દર વર્ષે આની આ જ પરિસ્થિતિ ઊભી થાય છે। એટલે હું ચોક્કસપણે માનું છું કે વહીવટી તંત્રે, કમિશનર અને ટીમે આ ખાડીપુરની સમસ્યા કાયમી ધોરણે એનો ઉકેલ આવે અને આ સુરત શહેરને ખાડીપુરની બાંધમાંથી મુક્ત થાય એના માટેનું નક્કર આયોજન કરવું જોઈએ। શું કરી શકાય, ટેકનિકલ લોકો, એન્જિનિયર લોકો સાથે આખું સર્વે કરી અને આ પાણીને ક્યાં લઈ જઈ શકાય, ક્યાં ડાયવર્ટ કરાય, કેવી રીતે ટાંકી સુધી પહોંચાડાય અને લોકોને મુશ્કેલી ન થાય એનું નક્કર આયોજન કરી અને તાત્કાલિક એનો અમલ કરી અને કામ થાય એવા પ્રયાસો કરવા જોઈએ, જેમાં વહીવટી તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે એવું હું ચોક્કસપણે માનું। કેટલા લોકોને અસર કરે છે કાકા ખાડી? લાખો લોકોને, લગભગ પોણા શહેરને આ ખાડીના કારણે નુકસાન થાય। સુરત શહેરમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ખાસ કરીને પર્વત પાટિયા વિસ્તારમાંથી સામે આવેલા દ્રશ્યો અત્યંત ચિંતાજનક છે, જ્યાં મુખ્ય માર્ગો અને બ્રિજ પર પણ પાણીમાં ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। આકાશી નજારા પરથી સ્પષ્ટ દેખાય છે કે સુરત શહેરના મોટા ભાગના વિસ્તારો જાણે કોઈ વિશાળ સરોવરમાં ફેરવાઈ ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે, જેના પગલે રાહદારીઓ અને વાહન ચાલકો પર પણ મુસીબતમાં મુકાયા છે।